स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસસી એસએચ એસસી એસએમ અને એસસી એસવી 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ યુનિટ 5 સમુદાય આધારિત પુનર્વસનની આ આગલી કડીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી આપણે સમુદાય આધારિત પુનર્વસનમાં કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી શકીએ છીએ તેની વિશે પણ ચર્ચા કરી અને એમાં કઈ સાધન સામગ્રીનો આપણે ઉપયોગ કરી શકીએ એની વિશે આપણે ગઈ કડીમાં વાત કરી. આજે આપણે આગળ વધીશું અને ચર્ચા કરીશું કે જાહેર સ્થળોમાં શોમંદ બાળકો માટે કે અન્ય વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે અવરોધ વગરના વાતાવરણનું સર્જન આપણે કઈ રીતે કરી શકીએ. તો મિત્રો, ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક જાહેર સ્થળોનું જતન અને સંવર્ધન કરવું એ ભારતના દરેક નાગરિકની ફરજ છે. ભારત દેશના દરેક નાગરિકને આ જાહેર સ્થળોનો ઉપયોગ કરવા માટેની છૂટ છે અને એનો અધિકાર પણ છે. તો એ જ રીતે દિવ્યાંગ વ્યક્તિઓને પણ સમાન રીતે આ જાહેર સ્થળોનો ઉપયોગ કરવાની તક પણ મળવી જોઈએ અને એ એમનો હક પણ છે. એમની વિકલાંગતા ક્યાંય એમને આ સ્થળોનો ઉપયોગ કરતા અટકાવવી જોઈએ નહીં, તે સુનિશ્ચિત કરવાનું કામ આપણા સૌ સમુદાયનું છે. તો મિત્રો, દરેક જાહેર સ્થળોના ઉપયોગમાં અવરોધ ન પડે તે માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલા આપણે એક પછી એક કેટલીક જાહેર સંપત્તિઓ અને જાહેર સ્થળો વિશે વાત કરીશું. કેટલાક જાહેર સ્થળોની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરીશું, બાકીના આપણે ત્યાર પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ તો બસ સ્ટેશન. તો મિત્રો, બસ સ્ટેશનમાં શોમંદ બાળક હોય કે પછી અન્ય દિવ્યાંગતા ધરાવતું બાળક હોય, એને અવરોધ ન પડે માટે સમયપત્રક ખૂબ જ સુંદર, સુવાચ્ય, મોટા અક્ષરોમાં લખેલું હોવું જોઈએ. કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી બસ જવાની છે, એમાં વચ્ચે કયા સ્ટેશનો આવવાના છે, તેની માહિતી સ્પષ્ટ રીતે વંચાય તેવી હોવી જોઈએ. અને એનું જે લેવલ છે, જે માહિતી પત્રક આપણે જ્યાં મૂકીએ છીએ, એ લેવલ વ્યક્તિના દ્રષ્ટિના સમાન લેવલે હોવું જોઈએ. તે બહુ ઊંચું કે બહુ નીચું હશે તો વ્યક્તિ સરખી રીતે વાંચી શકશે નહીં. શોમંદ વ્યક્તિ પણ નહીં અને જેને લો વિઝન છે એને પણ નહીં. સાથે સાથે એનાઉન્સમેન્ટ થતી રહે, અથવા તો જો શક્ય હોય તો ઇલેક્ટ્રિકલ સમયપત્રક ટાઈમ ટેબલ પણ મૂકી શકાય કે જેથી બ્લાઇન્ડ વ્યક્તિઓને તેની માહિતી બોલીને પણ પ્રાપ્ત થઈ શકે. એક રૂટ તરફ જતી બસોને નિશ્ચિત પ્લેટફોર્મ પર જ મૂકવી જોઈએ. અચાનક પ્લેટફોર્મ બદલી નાખવા જોઈએ નહીં. જો તમે એના પ્લેટફોર્મ બદલવાના હોય તો તેની સૂચના પણ અગાઉથી સ્પષ્ટ રીતે વંચાય તે રીતે યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ. દરેક બસ સ્ટેશન ઉપર એક મોટી ઘડિયાળ મૂકવી જોઈએ અને એ ઘડિયાળ યોગ્ય સમય દેખાડતી હોવી જોઈએ, જેથી બસના સમયપત્રક મુજબ સમયનું આયોજન કરી શકાય. દિવ્યાંગ વ્યક્તિઓ સાથે, વિકલાંગ વ્યક્તિઓ સાથે માનવીય વલણો ધરાવતા સ્ટાફને રાખવો જોઈએ.
આમ તો દરેક વ્યક્તિએ પોતાના વલણો માનવીય રાખવા જોઈએ, પરંતુ તે છતાં વિશિષ્ટ વ્યક્તિઓ માટે વિશિષ્ટ પ્રકારનો જો સ્ટાફ રાખી શકાય તો એવો રાખવો જોઈએ. બસ સ્ટેશન પરથી મળતી સગવડો સાઇન દ્વારા દિશા દેખાડતી એ પ્રકારની ગોઠવણ કરવી જોઈએ. જેમ કે હોટલ માટે 2 ચમચીઓ રાખીએ છીએ, આપણે શૌચાલયો માટે એક ચોક્કસ પ્રકારની સાઇન રાખીએ છીએ, પૂછપરછ માટે, ટાઈમ ટેબલ માટે આવી ચોક્કસ સાઇનનો ઉપયોગ કરતા રહેવો જોઈએ, ચિહ્નોનો ઉપયોગ કરતા રહેવો જોઈએ. દરેક પ્લેટફોર્મ પર LED દ્વારા હવે પછીની કઈ બસ કયા પ્લેટફોર્મ પર આવવાની છે તે માટેની પણ સૂચના આપતા રહેવી જોઈએ. એને વારંવાર બોલાતું પણ રહેવું જોઈએ. બસ સ્ટેશનની જેટલું અગત્યનું જે બીજું સ્થળ છે તે છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં સંબંધ વ્યક્તિઓને આવતી જતી કે ત્યાંથી ઉપડતી ટ્રેનનું સમયપત્રક સ્પષ્ટ રીતે દેખાતું હોવું જોઈએ. જે બસ ડિપો ઉપર આપણને માહિતી પ્રાપ્ત થાય છે એની માટેનું જે જાણકારી રાખવાની છે એ બધી જ પ્રકારની જાણકારી અને ધ્યાન આપણે રેલવે સ્ટેશન ઉપર રાખવાનું છે. કદાચ એની કરતાં વધારે કઈ રીતે, તો દરેક પ્લેટફોર્મ પર તે પ્રકારનો ચાર્ટ હોવો જોઈએ. મુખ્ય પ્લેટફોર્મ પર ચાર્ટ સ્પષ્ટ રીતે દર્શિત કરતો હોવો જોઈએ કે કયા પ્લેટફોર્મ ઉપર કઈ ગાડી આવશે કે જશે અને કેટલા વાગે જશે. જે તે સ્ટેશનના વર્ગનું આધારિત અને ટ્રેન આધારિત થતા ભાડાનો એક ચાર્ટ પણ જે તે જગ્યાએ મૂકવો જોઈએ, જેથી વિકલાંગ વ્યક્તિઓને કેટલું ભાડું ટિકિટ પર આપવાનું છે તેની માહિતી પ્રાપ્ત થઈ જાય અને વારંવાર તેની માટેની પૂછપરછ કરવી પડે નહીં. દરેક સ્ટેશન પર યોગ્ય સાઇનનો ઉપયોગ કરીને બોર્ડ મૂકવા જોઈએ. એ પણ સમાન પ્રકારની, જે આપણે અગાઉ વાત કરી જેમ બસ સ્ટેન્ડ માટે, તેમ ચિહ્નો એવા ઉપયોગમાં લેવા જોઈએ કે જે સામાન્ય હોય, દરેક વ્યક્તિને સમજમાં આવતા હોય, ખાસ કરીને ક્ષણમંદ વ્યક્તિઓને. જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એમના માટે એનાઉન્સમેન્ટ સમજાય અને સંભળાય તે પ્રકારની હોવી જોઈએ. એ સિવાય રેમ્પ કઈ બાજુ છે, એસ્કેલેટર, ક્રોસિંગ બ્રિજ, બહાર નીકળવાનો રસ્તો, પ્રતીક્ષાલય, કેન્ટીન વગેરે ચિહ્નોનો પણ યોગ્ય ઉપયોગ થતો હોવો જોઈએ. ટ્રેનના વર્ગ આધારિત રિઝર્વેશનનો ચાર્ટ જે તે જગ્યાએ મુકાયેલો હોવો જોઈએ. દરેક પ્લેટફોર્મ પર, સ્ટેશનો પર LED બોર્ડ્સ મુકાવા જોઈએ, જે ઊભી રહેલી ટ્રેનો અને ત્યાર પછી આવનાર ટ્રેનોની માહિતી સ્પષ્ટ રીતે સમયસર આપતા હોય. ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે અને કયા સમયે આવશે તેની વ્યવસ્થા પણ કરવી જોઈએ. ટ્રેનના દરેક કોચમાં પછીના સ્ટેશનની વિગત સ્ક્રીન પર દેખાતી હોય કે જેથી સંબંધ લોકો ઉતરવામાં કોઈ ભૂલ ન કરે. એ જ રીતે આવનાર સ્ટેશનની માહિતી બોલીને પણ થતી રહેવી જોઈએ, જેથી અંધ વ્યક્તિઓ પણ તેની માહિતી પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી ખૂબ જ અગત્યની જગ્યા છે તે છે બેંક. બેંકમાં સંબંધ લોકો માટે કેશિયર, મેનેજર, લોકર રૂમના ચિહ્નો બનાવી દિશા બતાવતા બોર્ડ બનાવી શકાય. તેમજ હવે તો કેટલીક બેંકોમાં પાસબુક પ્રિન્ટિંગ, કેશ ડિપોઝિટ મશીન વગેરે આવી ગયા છે, જેનો ઉપયોગ સંબંધ લોકોને કરતા શીખવી શકાય. ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજના દરોનો ચાર્ટ અપડેટ કરતા રહેવો જોઈએ. આપણે ઘણી બધી બેંકોમાં આવા પ્રકારના LEDના ચાર્ટ જોતા હોઈએ છીએ. એક સારી બાબત ગણી શકાય કે બેંકોમાં સંબંધ લોકોને પણ હવે ક્લાર્ક તરીકે નોકરી આપવામાં આવે છે. પણ તે માટે જરૂરી છે કે દરેક સંબંધ વ્યક્તિ તે માટેની યોગ્ય લાયકાત ધરાવતા થાય. શાળાઓમાં રિસેસ કે અન્ય
સમયે ઉપયોગમાં લેવામાં આવતો બેલની સાઇન, એટલે જે ઘંટ વાગતો હોય છે એમાં લાઇટિંગની વ્યવસ્થા રાખવી જોઈએ. શાળા શરૂ થઈ અને જે બેલ વાગે ત્યારથી શાળા પૂરી થાય અને જે બેલ વાગે એ બધામાં લાઇટનો ઉપયોગ કરી શકાય, કે જેથી બાળકને શાળા શરૂ થઈ પૂર્ણ થઈ એ બધી બાબતો માટેની સૂચના એને મળી રહે. શાળાઓમાં લૂપ ઇન્ડક્શન સિસ્ટમ લગાડી શકાય. જો નાના બાળકો હોય તો ગ્રુપ હિયરિંગ એડ સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકાય છે. મોટા વર્ગોમાં આપણે લૂપ ઇન્ડક્શન સિસ્ટમનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. વર્ગ મુજબ દિશા બતાવતા ચિહ્નોનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. એ જ રીતે આચાર્યની ઓફિસ, સ્ટાફ રૂમ, ટોયલેટ, પ્રાર્થના ખંડ, આ બધા ચિહ્નોનો ઉપયોગ પણ યોગ્ય રીતે થતો હોવો જોઈએ અને લખાણ પણ સ્પષ્ટ અને સુવાચ્ય હોવું જોઈએ. સામાન્ય શાળામાં શ્રમમંદ બાળકો પ્રથમ હરોળમાં બેસે તેનું ધ્યાન રાખવું જોઈએ અને એમને ત્યાં જ બેસાડવા જોઈએ. જે તે શિક્ષકની બેસવાની જે જગ્યા છે અથવા કાળા પાટિયા પર યોગ્ય પ્રકાશ પડતો હોવો જોઈએ, જેથી બાળકોને ઓષ્ટ વાંચન કરવામાં મુશ્કેલી પડે નહીં. આ સિવાય વર્ગખંડમાં કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ એ માટે આપને એક અલગથી લેક્ચર આપવામાં આવ્યું છે, તેને આપ જોઈ શકો છો. શિક્ષકના શરીરના હાવભાવ પણ વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે જોઈ શકતો હોવો જોઈએ. શાળાના અન્ય બાળકોને આ બાળકો સાથે રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જ્યારે આપણે એરપોર્ટ ઉપર જઈએ છીએ ત્યારે પણ એરપોર્ટ ઓથોરિટી મોટેભાગે ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. તેમ છતાં તેમાં પણ ખાસ કરીને શ્રમમંદ લોકો માટે કોઈ અવરોધ ઊભો ન થાય તેવું બનતું હોય છે. પણ તે સિવાયની વિકલાંગ વ્યક્તિઓ માટે વિશિષ્ટ પ્રકારની સગવડો એરપોર્ટ ઉપર કરવામાં આવતી હોય છે. તેનો લાભ લેવા માટે તેમને કહેવું જોઈએ. દરેક સગવડો માટે સાઇનબોર્ડ વ્યવસ્થિત રીતે વંચાય તેવી હોવી જોઈએ. ત્યાં પણ લૂપ ઇન્ડક્શન સિસ્ટમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વૃદ્ધો માટે અને વિકલાંગો માટે એસ્કોર્ટની એટલે કે સહાયકોની વ્યવસ્થાઓ એરપોર્ટ ઉપર કરવામાં આવતી હોય છે. તેનો લાભ લેવો જોઈએ. ધાર્મિક સ્થળોએ પણ જે રીતે અન્ય વ્યક્તિઓ જવા ઈચ્છુક હોય છે તે જ રીતે દરેક વિકલાંગ વ્યક્તિઓ ધાર્મિક સ્થળોએ પોતાની આસ્થા મુજબ જવા માટે ઈચ્છુક હોય છે. ત્યાં પગરખા ઉતરવા માટેની જગ્યાના ચિહ્નો પણ હોવા જોઈએ. કેટલાક સ્થળો પર કિંમતી સામાન લઈ જવાની સખત મનાઈ હોય છે, તો ત્યાં પણ આવા ક્લોકરૂમ માટેની સૂચના અને સાઇન સ્પષ્ટ હોવી જોઈએ. ત્યાંની કિંમત શું હશે તે પણ ત્યાં આગળ દર્શાવેલી હોવી જોઈએ. સ્થળની ઉત્પત્તિ અને ઇતિહાસનું યોગ્ય બોર્ડ સુવાચ્ય અક્ષરોમાં લખેલું હોવું જોઈએ, લગાવેલું હોવું જોઈએ, જેથી ત્યાં આવનાર વ્યક્તિઓને તેની વિશેની યોગ્ય માહિતી મળી શકે. કેટલાક સ્થળો પર કેટલાક ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે, જેમ કે માથું ઢાંકીને જવું, ચોક્કસ પ્રકારના વસ્ત્રો જ પહેરવા, ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ન કરવી, મોબાઈલ બંધ રાખવો વગેરે માહિતી પણ સ્પષ્ટ રીતે અપાવી જોઈએ. ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. આજકાલ મોટા શહેરોમાં શોપિંગ મોલ્સ બની ગયા છે. આ શોપિંગ મોલ્સમાં દિવ્યાંગ વ્યક્તિઓ પણ પોતાના સમયે ખુશીથી ફરવા જતા હોય છે અને ખરીદી કરતા હોય છે. તો ત્યાં પણ કઈ જગ્યાએ કયો સામાન મળશે, કયા ફ્લોર ઉપર કઈ વસ્તુઓ પ્રાપ્ત થશે તેની માહિતી ચિહ્નો સ્વરૂપે દર્શાવી શકાય. જેમ કે કરિયાણું જમણી તરફ છે, કપડાં ડાબી તરફ છે, વોશરૂમ્સ માટે તમે આગળ વધી શકો છો. આ પ્રકારની બહુ બેઝિક માહિતી બહુ સ્પષ્ટ રીતે ચિહ્નોનો ઉપયોગ કરીને આપી શકાય છે. તેમજ જે તે વિભાગના પેટા વિભાગોની માહિતી પણ સાઇનબોર્ડ દ્વારા દર્શાવી શકાય છે. જેમ કે કપડાં લેવા જઈએ તો નાના બાળકોના કપડાં નીચે મળે છે, મોટા વ્યક્તિઓના કપડાં ઉપર મળી રહ્યા છે, તેવી સૂચના પણ ત્યાં આગળ અંદર ગયા પછી આપણને પ્રાપ્ત થાય. મોલમાં બહાર નીકળવાનો માર્ગ, આપત્તિના સમયે કયા રસ્તેથી બહાર નીકળવું તેની સૂચના, બિલ સેન્ટર, ટોયલેટ, પીવાના પાણીની વ્યવસ્થા, કેન્ટીન વગેરે ચિહ્નો દ્વારા દર્શાવી શકાય છે.
મિત્રો, અહીં તમને ફરી એકવાર દિવ્યાંગો માટે જાહેર સ્થળો પર અવરોધ મુક્ત વાતાવરણના સર્જન માટે તજજ્ઞ તરીકે તમે શું માર્ગદર્શન આપશો, એ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ મટીરિયલમાં જે બાબતોને સમાવેશ કરવામાં આવી છે એ સિવાય જો આપ જે સમયે ભણી રહ્યા હોય તે સમયે કોઈ નવી બાબતોનો સમાવેશ થયો હોય તો એ પણ તમે તમારા જવાબમાં લખી શકો છો. કારણ કે ટેકનોલોજી એ રોજ બદલાતી વસ્તુ છે, તો એ ટેકનોલોજી વિશે તમે તરત તમારા જવાબમાં માહિતી દર્શાવી શકો છો. કેટલાક સંદર્ભો મિત્રો તમારી માટે અહીંયા રાખવામાં આવેલા છે, જેનો ઉપયોગ કરીને વધારે માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આપણે અત્યારે જેટલા પણ સાધનો જોયા, જેટલી જગ્યાઓ જોઈ, તે સિવાયની અન્ય જગ્યાઓ વિશે, સ્થળો વિશે આપણે આગળની કડીમાં વાત કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमं तप